નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તમે પણ જો ઘરગથ્થુ એલપીજી કનેક્શન ધરાવતા હોય તો તેના વિશે એક મહત્વની અપડેટ વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। તો મિત્રો, જો ઘરગથ્થુ એલપીજી ધારકો છે તેઓ હવે 16મી ઓગસ્ટ પહેલાં ઈ-કેવાયસી છે તે ફરજિયાત કરાવવાનું રહેશે। આ આપણી વિગતવાર માહિતી મેળવી છે। તો ઘરગથ્થુ એલપીજી ધારકોએ આગામી 16મી ઓગસ્ટ પહેલાં મિત્રો આધાર સંલગ્ન ઇલેક્ટ્રોનિક નાવ યોર કસ્ટમર એટલે કે ઈ-કેવાયસી તે ફરજિયાત કરવાનું રહેશે। મિત્રો, અહીં માંડ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે જાહેર ક્ષેત્રની જે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ છે તેના દ્વારા મિત્રો એલપીજી ગ્રાહકોને આ પ્રક્રિયા પૂરી કરી દેવામાં માટે અંતિમ SMS દ્વારા મિત્રો જાણ છે તે કરવામાં આવેલી છે। તો મિત્રો, અહીં સરકારે જાહેર કરેલી જે કિંમતે ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર છે તેઓ આ સિલિન્ડર મેળવવા માટે આ પ્રક્રિયા ફરજિયાત કરવાની રહેશે। જે ગ્રાહકો આ સમય મર્યાદા ચૂકી જાય તો તેમને મિત્રો ઘરગથ્થુ એલપીજી સિલિન્ડર છે તે તેના પર સરકાર દ્વારા જે સબસિડી આપવામાં આવી છે તે તો સબસિડી ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી તમે આધાર ચકાસણી પૂરી નહીં કરી શકે ત્યાં સુધી મિત્રો તેમને સબસિડી તે આપવામાં આવશે નહીં। જે ગ્રાહકો ઈ-કેવાયસી જે પ્રક્રિયા છે તે આ પ્રક્રિયા પૂરી કરી નથી તો તેમને ઓઇલ માર્કેટિંગ જે કંપનીઓ છે તે કંપનીઓ દ્વારા મિત્રો ગ્રાહકોને SMS કરી અને મિત્રોને જાણ કરવામાં આવેલી છે। SMSમાં મિત્રો એવું જણાવવામાં આવેલું છે કે પ્રિય ગ્રાહક, ઘરગથ્થુ કિંમતે એલપીજી સિલિન્ડર તમારે મેળવવું હોય તો ઈ-કેવાયસી તે ફરજિયાત કરવાનું રહેશે। અગાઉ વારંવાર તમને જાણ કરવામાં આવેલી છે છતાં તમે આ પ્રક્રિયા છે તે પૂરી કરી નથી। હવે જે ઓઇલ ઇન્ડિયન કંપની છે તેના દ્વારા મિત્રો તેમના ગ્રાહકોને મોકલવામાં આવેલા જે SMSમાં તેમાં એવું પણ જણાવવામાં આવેલું છે કે તમે ઈ-કેવાયસી છે તમારા ઘરથી પણ તમે જાતે કરી શકો છો। તે ઇન્ડિયન ઓઇલની જે એપ્લિકેશન તે મોબાઈલ એપ્લિકેશન તેના માધ્યમથી તમે ઈ-કેવાયસી કરાવી શકો છો અથવા તમારા એલપીજી ડિસ્ટ્રીબ્યુટર છે તે તેમના પાસેથી જઈને તમે ઈ-કેવાયસી કરાવી શકો છો અથવા તો સિલિન્ડરની જે ડિલિવરી કરી આપતા જે કર્મચારી છે તેની પાસેથી તમે ઈ-કેવાયસી કરી શકો છો। 16મી ઓગસ્ટ સુધી તમે આ પ્રક્રિયા પૂર્ણ નહીં કરો તો ડોમેસ્ટિક કિંમતે તમને જે સિલિન્ડર આપવામાં આવે છે તે સિલિન્ડર મળવા પાત્ર થતું નથી। જેથી કરી મિત્રો જલ્દી ઈ-કેવાયસી છે તે તમારે કમ્પ્લીટ કરાવવાનું રહેશે। હવે મિત્રો, અહીં જે એલપીજી ધારકો છે તો તમને જો પણ આવો મેસેજ આવેલો હોય તો મિત્રો તમારે 16મી ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી તે ફરજિયાત કરાવી લેવાનું રહેશે। ઈ-કેવાયસી મોબાઈલ એપ્લિકેશન માધ્યમથી કરી શકશો। તમે તમારી પાસે જે કંપનીનું સિલિન્ડર છે તો એ કંપનીનું મોબાઈલ એપ્લિકેશન માધ્યમથી તમે ઈ-કેવાયસી કરાવી શકશો। તો રીતે મિત્રો ઘરગથ્થુ એલપીજી કનેક્શન માટે ફરજિયાત તમારે ઈ-કેવાયસી છે તે કરવાનું રહેશે। 16મી ઓગસ્ટ 2026 સુધીમાં તમારે ઈ-કેવાયસી કરાવી લેવાનું રહેશે। થેન્ક્સ વોચિંગ।